મિત્રો અત્યારે દુનિયામાં એકથી એક નવા યંત્રો આવી રહ્યા છે અને આ બધું જોઈ એવું લાગે છે કે વર્ષ 2050માં આપણી દુનિયામાં મનુષ્ય કરતાં મશીનો વધારે હશે। ઘણી બધી નોકરીઓ ખતમ થઈ જશે કારણ કે ત્યાર સુધી મનુષ્યની જગ્યાએ ઇન્ટેલિજન્ટ રોબોટ લઈ લેશે। આ રોબોટ ઘરના રસોઈથી લઈ હોટેલના વેટર સુધીનું કામ પણ આ જ કરશે। લગભગ રોબોટ ડૉક્ટરની પણ જગ્યા લઈ લેશે અને આપણી સારવાર અને સર્જરી પર રોબોટ જ કરશે। 2050 સુધીમાં બધી જ બીમારીની દવા મળી જશે। આ રોબોટને લોકો પોતાના ઘરમાં રાખશે એટલે કે લોકો એની સાથે શારીરિક સંબંધ પણ બનાવી શકશે। 2050 સુધીમાં ચારે બાજુ સડકોમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર જ દોડશે અને એના કારણે અકસ્માતો પણ ખૂબ ઓછા થઈ જશે। એક ઇશારાથી જ આ કાર પાર્કિંગથી લઈ તમારી પાસે પહોંચી જશે। ત્યારના વૈજ્ઞાનિકો એટલી પ્રગતિ કરશે કે કોઈ પણ કન્ફ્યુઝનનો જવાબ ટૂંક સમયમાં જ ગોતી લેશે। હાલમાં જ એક યુટ્યુબરે 3 લાખ ખર્ચ કરીને પોતાના હાથમાં રોબોટિક બ્લોક કેમેરો રાખ્યો છે। એ કેમેરો મુઠ્ઠી બંધ કરતાં ઓટોમેટિક ઓપન થઈ જાય છે। આનો ઉપયોગ કરીને એ વ્યક્તિ ક્યાંય પણ વિડીયો અથવા ફોટો લઈ શકે છે। તો તમે એ પણ અંદાજ લગાડી શકો કે આવતા સમયમાં શું થશે। ટેસ્લા કંપનીના ફાઉન્ડર એલોન મસ્કે એક પુરોલિનની શરૂઆત કરી છે જેમાં તેઓ મનુષ્યના મગજમાં એક ચિપ લગાવશે અને પછી માનવ મગજને કમ્પ્યુટર દ્વારા વાંચી શકશે। વર્ષ 2050 સુધીમાં ઘણી બધી સ્માર્ટ સિટી પણ થઈ જશે જેમાં ઘણી સુવિધા અને ટેકનોલોજી પણ ઉપલબ્ધ હશે। ફ્યુચરમાં આપણા મોબાઈલ ફોનમાં પણ મોટો બદલાવ જોવા મળશે। 2050 સુધીમાં આપણી પાસે એવો ફોન હશે જે પૂરી રીતે સુરક્ષિત અને અદ્ભુત હોય। આ ફોનને આરપાર પણ જોઈ શકાશે। 2050 સુધીમાં આપણે સ્માર્ટ ન્યૂઝપેપર જેવી ટેકનોલોજી પણ જોવા મળશે। આજના સમયમાં આપણે ન્યૂઝપેપર વાંચીને ફેંકી દઈએ અથવા કચરાવાળાને આપી દઈએ, પરંતુ 2050 સુધીમાં આવું કરવાની જરૂર નહીં પડે। આ એક ન્યૂઝપેપર હશે જે દરરોજ અપડેટ થશે। આ ખૂબ ડિજિટલ હશે અને આમાં વિડીયો પણ જોઈ શકાશે। આ ન્યૂઝપેપરમાં તમે પાસવર્ડ પણ રાખી શકશો। મિત્રો, આમાંથી તમને કઈ ટેકનોલોજી સૌથી વધારે પસંદ આવી મને કમેન્ટ કરીને જરૂર કહો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।